ખેરાલુ તાલુકામાં વાવાઝોડાએ વેર્યો વિનાશ. પાંછા વિઠોડા સહિતના અનેક ગામોના મકાનોના છાપરા ઉડી ગયા. ગઈકાલે રાત્રે ખેરાલુ શહેર અને તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના પગલે તાલુકાના પાંછા અને વિઠોડા જેવા ગામોમાં ભારે તારાજી જોવા મળી છે. મહેન્દ્રભાઈ ચૌધરી નામના ખેડૂતના ગાયોના તબેલા પર 85 વર્ષ જૂનો લીમડો ભારે પવનના લીધે પડતા તબેલામાં રહેલી ગાયોને જોખમ ઊભું થયું હતું. એમાં 3 ગાયોને ઈજાઓ થતા દૂધસાગર ડેરીના તબીબને બોલાવી સારવાર આપવી પડી હતી. સમગ્ર મામલે ખેડૂતે શું કહ્યું, આવો જોઈએ. ચૌધરી મહેન્દ્રકુમાર સવજીભાઈ પાંછા. કાલે સોજે લગભગ અમે દોઈને ઘરે ગયા, એના પછી પવન વરસાદ ચાલુ થઈ ગયો, જેના લીધે મારી 40 ગાયો અંદર બોધેલી હતી અને લગભગ 80-85 વર્ષ જૂનો લીમડો હતો, એ ધરાશાયી થઈને પડ્યો ગાયો ઉપર. અમને જ્યારે જાણ થઈ કે તમારા લીમડો પડ્યો છે, ગાયો બધી બોઘા પાડે, અમે દોડીને બધા આવ્યા. લગભગ 35-40 જણ ગામના ભેગા થઈને આ ના કરીને બધી ગાયો બહાર કાઢી. પણ એમાંથી ત્રણ ગાયો થોડી વધારે સિરિયસ હતી ને એક ગાય તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે મરવા પડી છે. ડૉક્ટર સાહેબની ટીમે આવી ગઈ છે, વિઝિટ લખાઈ હતી. તો તબેલો શેડે તૂટી ગયો, લીમડો મોટો ધરાશાયી થઈ ગયો, દિવાલો પડી ગઈ, પતરો બધું ફૂટી ગયું. બહુ મોટું નુકસાન થયું. આગે ગ્રામ પંચાયતને જાણ કરી કે ગ્રામ પંચાયતમાં જાણ કરી છે, બધા ધારા સાહેબને જાણ કરી કે અમને કોઈ જો આવું કોઈ અતિવૃષ્ટિનો લાભ મળતો હોય તો અમને આપો જ. ચમકા તો એક ગાય 1 લાખ ઉપરની હતી, એવી 3 ગાયો તો હાલ મરવાની હાલત ઉપર. તો બીજી તરફ ગામની અંદર આવેલા સૈનમાવાસમાં અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા. એમાં એક ગરીબ વૃદ્ધ મહિલાના ઘરને ભારે નુકસાન થતા મહિલા ઉપર અપ તૂટી પડવા જેવી સ્થિતિ જોવા મળી હતી. એ સિવાય પણ અનેક મકાનોના છાપરા ઉડી જવા પામ્યા હતા. પાંછા ગામના જ એક અન્ય ખેડૂત રાજુભાઈ ચૌધરીના ખેતરમાં ઓરડીના પતરા ઉડીને દૂર આવેલા ઝાડ ઉપર લટકી ગયા હતા. એ જોઈને જ અંદાજો લગાવી શકાય કે વાવાઝોડું કેટલું ભયાનક હશે. પોતાના ખેતરમાં થયેલા નુકસાનને લઈને ખેડૂત રાજુભાઈએ પણ સરકાર પાસે સહાયની માંગણી કરી છે. એ સિવાય પણ ગામમાં આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ઝાડ પડી જવાથી નુકસાન થયું છે, તેમજ રસ્તામાં અનેક ઝાડ ઉખડી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજેન્દ્ર કુમાર પચાણભાઈ. રાજેન્દ્રભાઈ, વાવાઝોડામાં કેટલું નુકસાન? વાવાઝોડામાં ગઈકાલ રાત્રે 8:30 થી 9 વાગે વાવાઝોડું આવેલું, તો બહુ પવન સાથે ફૂંકાયેલું વરસાદ અને કરા પણ પડ્યા છે, જેથી બહાર નીકળવાનો કોઈ કોશિશ ના કરે એટલે મોટા કરા હતા. અને એના લીધે જે શેડમાં પતરા અને રૂમ પણ ઉડાડી મૂકી છે. તમે જુઓ પાછળ પતરું છે, ખેદડી ઉપર લબડ્યું હોય, લગભગ 200-300 ફૂટના અંતરમાં ઉડાડ્યું છે ચેનલ સાથે. અને એવા ગામમાં લગભગ ઘણાના રહેણાંક વિસ્તારમાં પણ ઘણાના ઉડાડ્યા છે. અને ખેતરમાં પશુપાલનોમાં પણ બહુ નુકસાન થયું શેડોનું. તો અમારી એક એવી માગણી છે સરકાર પાસે કે વારે ઘડીએ પશુપાલકોને અને ખેડૂતોને વારે ઘડીએ દર વર્ષે આવું મોટું હાનિ થાય છે. જે ગઈ વખતે પેલી લંપી આવી હતી, તો લંપીમાં ગાયોનું બહુ નુકસાન થયું. તો એક ભાઈને, મહેશભાઈના ત્યાં તમે જઈ આવ્યા, તો એમને તો 2 ગાયને નુકસાન છે. રાજેન્દ્રભાઈ, કેટલું નુકસાન અમારું ગણીએ તો અંદાજિત 30-40 હજારનું ખરું. એક પતરું અત્યારે ગણવા જઈએ 4,000નું પતરું છે, એવા 6 પત્રો ડેમેજ થયો. આ સાથે બીજું કોઈ નુકસાન? આ સાથે બીજું થોડી ડુંગળી અંદર પડી હતી ઘરના અંદર, એ પણ પલળી છે. અનાજ પણ પલળ્યું છે, થોડું ઘઉં પડ્યા ત્યાં લગભગ 20 મણ જેવા, એ પણ પલળ્યા છે. એ બધું આમ ગણવા જઈએ તો નુકસાન બહુ છે ગામની અંદર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.